હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય સાયન્સ મેન્ટર. લાસ્ટ વિડીયોની અંદર આપણે બીજ વિશે જોઈ ગયા હતા અને આજના વિડીયોની અંદર આપણે એક નવો ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જે છે લાક્ષણિક સપુષ્પી વનસ્પતિનું અર્ધ પ્રવિધીય વર્ણન. મતલબ ટૂંકમાં સપુષ્પી વનસ્પતિના પુષ્પનું આપણે અહીંયા વર્ણન કરવાનું છે. બરોબર. હવે સપુષ્પી વનસ્પતિના પુષ્પનું અહીંયા વર્ણન કરશું તો એ બે રીતે થશે. એક તો પુષ્પસૂત્રની મદદથી અને બીજું પુષ્પાકૃતિની મદદથી. બરોબર. એટલે બંને વસ્તુ એકબીજા સાથે રિલેટેડ છે. જો તમને પુષ્પસૂત્ર આવડતું હોય તો પુષ્પસૂત્ર ઉપરથી તમે પુષ્પાકૃતિ બનાવી શકશો, અને જો તમને પુષ્પાકૃતિ આવડતી હોય તો પુષ્પાકૃતિ ઉપરથી તમે પુષ્પસૂત્ર બનાવી શકશો. ખ્યાલ આવ્યો? એટલે આ બંને વસ્તુ શીખવી જરૂરી છે. જોઈએ અહીંયા આપણને શું આપ્યું છે. તો અહીંયા આપણને જણાવતા એવું કીધું છે કે ભાઈ સપુષ્પી વનસ્પતિનું વર્ણન કરવામાં વિવિધ બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ કરવામાં આવે છે. યાની કે જો આપણે સપુષ્પી વનસ્પતિનું વર્ણન કરવું છે, બરોબર, સપુષ્પી વનસ્પતિના પુષ્પનું વર્ણન કરવું છે, તો આપણે શું કરવું પડશે તો કે ભાઈ એમને બહારથી નિહાળવી પડશે. બરોબર. એમના પુષ્પને આપણે બહારથી નિહાળવું પડશે. એમના પુષ્પની અંદર કેટલા વજ્રપત્રો આવેલા છે, કેટલા દલપત્રો આવેલા છે, કેટલા પુંકેસરો આવેલા છે, બરોબર, કેટલા સ્ત્રી કેસરો આવેલા છે, આ બધી વસ્તુ વિશે આપણે જોવું પડશે. બરોબર, બહારથી આપણે જોવું પડશે. એટલે એને શું કર્યું કહેવાય તો કે ભાઈ બાહ્યાકાર લક્ષણો જોયા કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આપણે શું કરવાનું છે તો કે ભાઈ એમના બાહ્યાકાર લક્ષણો નિહાળવાના છે. ત્યારબાદ અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ જે વર્ણન હશે, બરોબર, સપુષ્પી વનસ્પતિના પુષ્પનું જે વર્ણન હશે એ કેવું હશે તો કે ભાઈ સંક્ષિપ્તમાં હશે, એટલે કે ભાઈ ટૂંકું હશે, સરળ હશે, બરોબર, અને વૈજ્ઞાનિક ભાષામાં હશે, તથા ચોક્કસ ક્રમમાં પ્રસ્તુત થવું જોઈએ. બરોબર. એમનો ચોક્કસ ક્રમ હશે, જે આપણે આગળ જોશું કે ભાઈ કયો ક્રમ હશે એ આપણે આગળ જોશું, પરંતુ એ ચોક્કસ ક્રમમાં પ્રસ્તુત થવું જોઈએ, આડેધડ નહીં ચાલે. બરોબર. તો અહીંયા આપણને કીધું છે કે ભાઈ વનસ્પતિના શરૂઆતના વર્ણનમાં તેમની પ્રકૃતિ, એટલે કે સ્ટાર્ટિંગમાં આપણે એમની પ્રકૃતિ દર્શાવશું, ત્યારબાદ મૂળ કેવા પ્રકારના જોવા મળે છે એ આપણે દર્શાવશું, ત્યારબાદ પ્રકાંડ આપણને કેવા જોવા મળે છે, બરોબર, કયો પ્રકાંડ વિન્યાસ છે એની અંદર એ પણ આપણે જણાવશું, પર્ણ કેવા પ્રકારના જોવા મળે છે, બરોબર, સાદા જોવા મળે છે, સંયુક્ત જોવા મળે છે, કેવા પ્રકારના પર્ણો આપણને જોવા મળે છે એ પણ દર્શાવશું. જેવા વાનસ્પતિક લક્ષણો આપણે શરૂઆતમાં દર્શાવી દઈશું. બરોબર. જે સપુષ્પી વનસ્પતિના પુષ્પ વિશે આપણે જોવાના છીએ, બરોબર, એ સપુષ્પી વનસ્પતિના જે વાનસ્પતિક લક્ષણો છે એ પહેલા આપણે દર્શાવી દઈશું. ત્યારબાદ આપણે શું કરશું તો કે ભાઈ પુષ્પીય લક્ષણો જોઈશું. હવે પુષ્પીય લક્ષણોની અંદર કીધું છે કે ભાઈ પુષ્પ વિન્યાસ છે તથા પુષ્પીય ભાગો છે. હવે પુષ્પીય ભાગો એટલે શું તો કે ભાઈ સૌથી પહેલા આવશે વજ્રચક્ર. બરોબર. તો વજ્રચક્ર વિશે આપણે જોઈશું. ત્યારબાદ આવશે દલચક્ર, તો દલચક્ર વિશે જોશું. ત્યારબાદ આવશે પુંકેસર ચક્ર, તો પુંકેસર ચક્ર વિશે જોઈશું. ખ્યાલ આવ્યો? ત્યારબાદ આવશે સ્ત્રી કેસર ચક્ર, તો સ્ત્રી કેસર ચક્ર વિશે પણ જોઈશું. બરોબર. તો આવી રીતે પુષ્પીય ભાગોનું પણ આપણે શું કરશું તો કે ભાઈ વર્ણન કરશું. એટલે શું થશે, આખો એક ચાર્ટ થશે. બરોબર, કે ભાઈ સૌથી પહેલા આવશે પ્રકૃતિ, ત્યારબાદ આવશે મૂળ, ત્યારબાદ પ્રકાંડ, ત્યારબાદ પર્ણ. બરોબર. હવે આ વાનસ્પતિક લક્ષણો પૂરા થઈ જાય પછી શું આવશે તો કે ભાઈ પુષ્પીય લક્ષણો આવશે. તો પુષ્પીય લક્ષણોની અંદર પહેલા તો પુષ્પ વિન્યાસ આવી જશે, પછી પુષ્પના વિવિધ ભાગો આવશે. જેમ કે પુષ્પની અંદર સૌથી બહારની સાઈડ આપણને શું જોવા મળશે તો કે ભાઈ સૌથી બહારની બાજુએ આપણને જોવા મળશે વજ્રચક્ર. તો વજ્રચક્ર આપણે જોઈશું. બરોબર. એ વજ્રચક્રની અંદર કેટલા વજ્રપત્રો છે, બરોબર, એ વસ્તુ વિશે આપણે જોશું. ત્યાર પછી આવે છે દલચક્ર, તો દલચક્રની અંદર કેટલા દલપત્રો છે એના વિશે આપણે જોઈશું. બરોબર. ત્યાર પછી આવશે પુંકેસર ચક્ર, તો પુંકેસર ચક્રની અંદર કેટલા પુંકેસર છે એના વિશે પણ આપણે જોઈશું. અને ત્યારબાદ આવે છે સ્ત્રી કેસર ચક્ર, તો સ્ત્રી કેસર ચક્રની અંદર કેટલા બીજાશય છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો જેના લીધે શું થશે તો કે આવો એક આખો ચાર્ટ બનશે. બરોબર. આ ચાર્ટ સ્વરૂપે આપણે ક્રમ વાઇઝ લખવાનું છે. કીધું તું ને અહીંયા, બરોબર, કે ભાઈ આ જે પ્રસ્તુતિ છે, બરોબર, એ ચોક્કસ ક્રમમાં થવી જોઈએ. તો એ ચોક્કસ ક્રમ કયો છે તો ચોક્કસ ક્રમ આ છે. બરોબર. આ ચોક્કસ ક્રમમાં થવી જોઈએ. પેલા વાનસ્પતિક લક્ષણો અને ત્યારબાદ પુષ્પીય લક્ષણો. ત્યારબાદ જણાવતા અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ વનસ્પતિના વિવિધ ભાગોનું વર્ણન કર્યા પછી પુષ્પચિત્ર, એટલે પુષ્પચિત્ર કંઈક આવું હશે. બરોબર. અને પુષ્પસૂત્ર પ્રસ્તુત કરવામાં આવે છે, એટલે પુષ્પસૂત્ર કંઈક આવું હશે. બરોબર. એટલે કે ભાઈ પુષ્પચિત્ર જે આપણે અહીંયા જોયું, બરોબર, આવું પુષ્પચિત્ર હશે. અને ત્યારબાદ શું આવશે તો કે ભાઈ પુષ્પસૂત્ર આવશે. બરોબર. જે આપણે અહીંયા નીચે જોઈ શકીએ છીએ. બરોબર.
તો પુષ્પચિત્ર અને પુષ્પસૂત્ર આ બંને આપણે ત્યારબાદ દર્શાવશું. બરોબર, આવી રીતે આખો ચાર્ટ બનાવી દઈશું. ત્યારબાદ આપણે પુષ્પચિત્ર દોરશું અને એ પુષ્પચિત્રની નીચે આપણે શું દોરશું તો કે ભાઈ પુષ્પસૂત્ર અથવા તો પુષ્પસૂત્ર લખશું. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ અહીંયા આપણને સમજાવવાની કોશિશ કરેલી હતી. તો હવે તમને એવો ક્વેશ્ચન થતો હશે કે સર આ પુષ્પસૂત્ર આપણે કઈ રીતે બનાવી શકશું? તો એ હવે આપણે આ સ્લાઇડની અંદર શીખીશું. તો અહીંયા આપણને જણાવતા એવું કીધું છે કે ભાઈ પુષ્પાકૃતિ તેમજ પુષ્પસૂત્ર એ કેટલીક સંજ્ઞાઓ દ્વારા પ્રસ્તુત કરાય છે. બરોબર, અમુક ચિહ્નો દ્વારા પ્રસ્તુત કરાય છે. તો એ ચિહ્નો આપણે જોઈશું. તો અહીંયા આપણને જણાવતા એવું કીધું છે કે ભાઈ પુષ્પસૂત્રમાં જે નિપત્ર હોય છે એમને દર્શાવવા માટે આપણે BR ચિહ્નનો યુઝ કરશું. બરોબર, વજ્રચક્રને દર્શાવવા માટે આપણે કે ચિહ્નનો યુઝ કરશું. દલચક્ર માટે આપણે C નો યુઝ કરશું. બરોબર, પરિપુષ્પ ચક્ર માટે આપણે P નો યુઝ કરીશું અને પુંકેસર ચક્ર માટે આપણે A નો યુઝ કરીશું અને સ્ત્રી કેસર ચક્ર માટે આપણે G નો યુઝ કરીશું. બરોબર, હવે તમને કદાચ ખબર જ હશે કે ભાઈ સ્ત્રી કેસરની અંદર જ બીજાશય આવેલું હોય છે. બરોબર, તો જો ઉચ્ચસ્થ બીજાશય વાળું સ્ત્રી કેસર હોય તો એમના માટે આપણે લીટીની ઉપર જી, બરોબર, આવું ચિહ્ન આપણે યુઝ કરીશું. અને જો અધસ્થ બીજાશય હોય, બરોબર, તો આપણે લીટીની નીચે જી લખશું. બરોબર, અને આવું આપણે ચિહ્ન યુઝ કરીશું. ત્યારબાદ કીધું છે કે જો નર હોય તો એના માટે આપણે આવું ચિહ્ન યુઝ કરીશું અને જો માદા હોય તો એના માટે આપણે આવું ચિહ્ન યુઝ કરીશું. બરોબર, અને જો ઉભયલિંગી પુષ્પ હોય, બરોબર, તો એના માટે આપણે આવું ચિહ્ન યુઝ કરીશું. હવે ઉભયલિંગી પુષ્પ એટલે શું તો કે ભાઈ એની અંદર આપણને પરાગરજ પણ જોવા મળતી હશે અને સ્ત્રી કેસર પણ જોવા મળતું હશે, યાની કે પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર એમ બંને ચક્ર જે પુષ્પની અંદર હાજર હોય એવા પુષ્પને આપણે શું કહીશું તો કે ભાઈ ઉભયલિંગી પુષ્પ કહીશું. કારણ કે એમની અંદર નરજન્યુનું નિર્માણ પણ થાય છે અને માદાજન્યુનું નિર્માણ પણ થાય છે. એટલા માટે આવા પ્રકારના પુષ્પને આપણે શું કહીશું તો કે ભાઈ ઉભયલિંગી પુષ્પ કહીશું. અને ઉભયલિંગી પુષ્પને દર્શાવવા માટે આપણે આ ચિહ્નનો યુઝ કરીશું. ત્યારબાદ કીધું છે જો નિયમિત પુષ્પ હોય. હવે નિયમિત પુષ્પ એટલે શું તો કે ભાઈ એમને આપણે ગમે તે બાજુએથી આપણે કાપશું. બરોબર, પરંતુ એમના બે સરખા ભાગ થઈ જશે. બરોબર, ગમે તે બાજુએથી આપણે એમને કાપશું એમના બે સરખા ભાગ થઈ જશે. એટલા માટે એના માટે આપણે કંઈક આવું ચિહ્ન યુઝ કરીશું. અને જો અનિયમિત હોય, બરોબર, એને આપણે ગમે તે ભાગેથી આપણે કાપશું અને એમના બે સરખા ભાગ ન થતા હોય, બરોબર, તો એવા પ્રકારના પુષ્પને આપણે અનિયમિત પુષ્પ કહીશું અને એમના માટે આપણે આવી સાઇન યુઝ કરીશું. બરોબર, અથવા તો આવું ચિહ્ન યુઝ કરીશું. તો જેવી પુષ્પની પ્રકૃતિ માટે સંજ્ઞાઓ વપરાય છે, યાની કે આટલી સંજ્ઞાઓ વપરાય છે. બરોબર, જો તમારે પુષ્પસૂત્ર તૈયાર કરવું હોય અથવા તો પુષ્પસૂત્ર તમારે લખવું હોય તો પુષ્પસૂત્રની અંદર ટોટલ આટલી સંજ્ઞાઓ યુઝ થાય છે. ત્યારબાદ આપણને એવું કીધું છે, અમુક નિયમો જણાવતા એવું કીધું છે કે ભાઈ કૌંસની અંદર રહેલી સંખ્યા જોડાણ સૂચવે છે. એટલે કે ભાઈ અહીંયા આપણને એવું સમજાવવાની કોશિશ કરેલી છે કે ભાઈ માની લો કે કોઈ પુષ્પની અંદર પુંકેસર 3 ની સંખ્યામાં બે જૂથમાં આવેલી છે. બરોબર, એક જૂથ અને આ બીજું જૂથ. બરોબર, તો આવી રીતે બે જૂથમાં આવેલું છે અને એ બંને જૂથની અંદર આપણને 3 પુંકેસર જોવા મળે છે આવી રીતે. તો હવે આને આપણે કઈ રીતે દર્શાવશું તો કે ભાઈ આને દર્શાવવા માટે આપણે પહેલા તો લખશું એ. શું લખશું? એ એટલે શું તો કે ભાઈ પુંકેસર. બરોબર, અને આપણે શું કરશું તો કે ભાઈ કાઉન્સ કરશું, 3 લખશું. કારણ કે 3 પુંકેસર એકબીજા સાથે જોડાયેલી છે. તો જોડાયેલી હોય એટલા માટે શું કરશું તો કે ભાઈ કાઉન્સ કરશું. એટલે કે ભાઈ કાઉન્સમાં 3 પ્લસ કાઉન્સમાં 3. કારણ કે આવા બે જૂથ આવેલા છે એટલા માટે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આપણને એ કીધું હતું કે ભાઈ જો કૌંસની અંદર રહેલી સંખ્યા એ જોડાણ સૂચવે છે. બરોબર, એટલે કે ભાઈ અહીંયા કાઉન્સની અંદર જે સંખ્યા છે 3 ની સંખ્યા છે એ શું સૂચવે છે તો કે ભાઈ પુંકેસરનું જોડાણ સૂચવે છે. ત્યારબાદ એવું કીધું છે કે જ્યારે પુષ્પના ભાગોની સંજ્ઞા ઉપર લીટી દોરીને સંલગ્નતા સૂચવાય છે. બરોબર, હવે અહીંયા સંલગ્નતા નહીં આવે, અહીંયા આવશે અભિલગ્નતા. એટલે શું કીધું છે તો કે જુઓ અહીંયા આપણને જણાવતા એવું કીધું છે કે ભાઈ પુષ્પના ભાગોની સંજ્ઞા ઉપર. હવે પુષ્પના ભાગો એટલે શું તો કે જો હું તમને સમજાવું. હવે માની લો કે દલપત્ર અને પુંકેસર, બરોબર, એ એકબીજા સાથે જોડાયેલા છે. બરોબર, દલપત્રો અને પુંકેસર એકબીજા સાથે જોડાયેલા છે અને એવું ઘણી વખત જોડાયેલા જોવા મળે પણ છે પુષ્પની અંદર. બરોબર, તો એમને આપણે શું કહીશું તો કે ભાઈ અભિલગ્નતા કહીશું. શું કહીશું? અભિલગ્નતા. કોણ કોણ જોડાયેલા છે તો કે ભાઈ દલપત્ર
દલપત્ર અને પુંકેસર, બરોબર. પુંકેસર અને દલપત્ર, જો આ બંને એકબીજા સાથે જોડાયેલા હોય તો આપણે શું કરશું તો કે ભાઈ એમની સંજ્ઞા ઉપર કંઈક આવી રીતે લીટી દોરશું, બરોબર. અને જો પુષ્પસૂત્રની અંદર તમને દલપત્ર અને પુંકેસર ઉપર તમને આવી લીટી જોવા મળે તો એનો મિનિંગ તમારે શું સમજવાનો તો કે ભાઈ આ પુષ્પની અંદર દલપત્ર અને પુંકેસર એકબીજા સાથે જોડાયેલા છે, અને જેને આપણે શું કહીશું તો કે ભાઈ અભિલગ્નતા કહીશું. ખ્યાલ આવ્યો? તો અહીંયા સંલગ્નતા નહીં આવે, અભિલગ્નતા આવશે. હવે સંલગ્નતા વિશે જણાવી દઉં. સંલગ્નતા એટલે શું તો કે ભાઈ જો એક જ જૂથના સભ્યો એકબીજા સાથે જોડાયેલા હોય તો એમને આપણે કહીશું સંલગ્નતા. એટલે કે ભાઈ દલચક્રના સભ્યો એટલે કે ભાઈ દલપત્રો, તો દલપત્રો એકબીજા સાથે જોડાયેલા હોય તો એમને આપણે સંલગ્નતા કહી શકીએ. પરંતુ જો અલગ અલગ જૂથના સભ્યો એકબીજા સાથે જોડાયેલા હોય, બરોબર, તો એમને આપણે શું કહીશું તો કે ભાઈ અભિલગ્નતા કહીશું. જેમ કે દલપત્ર અને પુંકેસર, તો આ બંને અલગ અલગ જૂથના સભ્યો છે, બરોબર. તો આ અલગ અલગ જૂથના સભ્યો એકબીજા સાથે જોડાય ને તો એમને આપણે સંલગ્નતા નહીં કહીએ, એમને આપણે અભિલગ્નતા કહીશું, બરોબર. એટલે અભિલગ્નતાની અંદર શું આવશે તો કે ભાઈ અલગ અલગ જૂથના સભ્યો એકબીજા સાથે જોડાશે, અને સંલગ્નતાની અંદર શું આવશે તો કે ભાઈ સમાન જૂથના સભ્યો એકબીજા સાથે જોડાશે, બરોબર. આ વસ્તુ આપણે યાદ રાખવાનું છે. તો શા માટે અહીંયા સંલગ્નતા નહીં આવે? કારણ કે અહીંયા આપણને બતાવ્યું છે કે ભાઈ પુષ્પના વિવિધ ભાગોની સંજ્ઞા, બરોબર, પુષ્પના વિવિધ ભાગોની સંજ્ઞા ઉપર લીટી દોરવાની છે ને, એટલે કે ભાઈ પુષ્પના વિવિધ ભાગો એકબીજા સાથે જોડાયેલા છે, એટલે કે ભાઈ અલગ અલગ જૂથ એકબીજા સાથે જોડાયેલા છે, એટલા માટે અહીંયા અભિલગ્નતા આવશે, સંલગ્નતા નહીં આવે. સંલગ્નતા એટલે કે ભાઈ એક જ જૂથના સભ્યો વચ્ચે જોડાણ, એને આપણે સંલગ્નતા કહીશું. જ્યારે વિવિધ જૂથના સભ્યો વચ્ચેનું જોડાણ એને આપણે અભિલગ્નતા કહીશું. ત્યારબાદ અહીંયા આપણને જણાવતા એવું કીધું છે કે ભાઈ પુષ્પાકૃતિ એ પુષ્પના ભાગોની સંખ્યા, એટલે કે ભાઈ પુષ્પાકૃતિની અંદર આપણે પુષ્પના ભાગોની સંખ્યા પણ આપણે જોઈ શકીએ છીએ, તેમની કેવા પ્રકારની ગોઠવણી છે એ પણ આપણે જોઈ શકીએ છીએ, બરોબર. વજ્રપત્રો કઈ રીતે ગોઠવાયેલા છે, બરોબર, દલપત્રો કઈ રીતે ગોઠવાયેલા છે, આ બધાની વિવિધ પ્રકારની ગોઠવણી પણ આપણે પુષ્પાકૃતિની અંદર જોઈ શકશું, અને તેઓના એકબીજા સાથેના સંબંધ વિશેની માહિતી પણ આપણે જોઈ શકશું અથવા તો પૂરી પાડે છે પુષ્પાકૃતિ, બરોબર. તો પુષ્પાકૃતિની અંદર આપણને બધા જ પ્રકારની માહિતી મળી જાય છે. એવી જ રીતે આપણને પુષ્પસૂત્રની અંદર પણ બધા જ પ્રકારની માહિતી મળી જાય છે. ત્યારબાદ અહીંયા આપણને જણાવતા એવું કીધું છે કે ભાઈ પુષ્પની સાપેક્ષે માતૃ અક્ષની સ્થિતિ પુષ્પાકૃતિની ઉપર ટોચે ટપકા દ્વારા રજૂ થાય છે, બરોબર. એટલે કે ભાઈ માતૃ અક્ષની સ્થિતિ પણ આપણે પુષ્પાકૃતિની અંદર દર્શાવવી પડે છે, બરોબર. એટલે એ માતૃ અક્ષની સ્થિતિ આપણે પુષ્પાકૃતિની ઉપર આપણે આવી રીતે ટપકા સ્વરૂપે દર્શાવી દઈશું. તો તમને એવો ક્વેશ્ચન થશે કે સર આ માતૃ અક્ષ એટલે શું? તો કે ભાઈ પુષ્પ જે અક્ષ ઉપર આવેલું હોય એને આપણે શું કહીશું તો કે ભાઈ માતૃ અક્ષ કહીશું, બરોબર, જેને આપણે પુષ્પદંડ પણ કહીએ છીએ. ત્યારબાદ અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર ક્રમિક ચક્રોમાં દોરાય છે, કે જ્યાં વજ્રચક્ર એ સૌથી બહારનું અને સ્ત્રીકેસર ચક્ર એ સૌથી અંદરની તરફ હોય છે, જે તમે આ આકૃતિની અંદર જોઈ શકો છો, બરોબર. એમની અંદર તમને સૌથી ઉપરનું જે ચક્ર તમને જોવા મળે છે એ વજ્રચક્ર છે, અને સૌથી અંદર તમને જે જોવા મળે છે એ સ્ત્રીકેસર ચક્ર છે, બરોબર. સૌથી બહાર વજ્રચક્ર, ત્યારબાદ દલચક્ર આવશે, ત્યારબાદ પુંકેસર ચક્ર આવશે, અને ત્યારબાદ આવશે સ્ત્રીકેસર ચક્ર, બરોબર. આવી રીતે ક્રમમાં આપણે દોરીશું. જ્યારે આપણે પુષ્પાકૃતિ દોરશું ત્યારે આવી રીતે આપણે ક્રમમાં દોરીશું. ત્યારબાદ આપણને જણાવતા એવું કીધું છે કે ભાઈ પુષ્પસૂત્ર એ વિવિધ ચક્રોના ભાગોની અંદર સંલગ્નતા અને અભિલગ્નતા પણ દર્શાવે છે. યાની કે પુષ્પસૂત્રની અંદર આપણે શું જોઈ શકશું તો કે ભાઈ પુષ્પની અંદર ક્યાં સંલગ્નતા છે, ક્યાં અભિલગ્નતા છે, બરોબર, એ વસ્તુ આપણે જોઈ શકશું. હવે સંલગ્નતા શું છે અને અભિલગ્નતા શું છે એ તો મેં તમને સમજાવી દીધું છે, બરોબર. એટલે કે ભાઈ પુષ્પની અંદર ક્યાં સંલગ્નતા જોવા મળે છે, ક્યાં અભિલગ્નતા જોવા મળે છે, આ બધી જ વસ્તુ આપણે પુષ્પાકૃતિ તેમજ પુષ્પસૂત્રની મદદથી આપણે સમજી શકશું. ખ્યાલ આવ્યો? ત્યારબાદ અહીંયા આપણને જણાવતા એવું કીધું છે કે ભાઈ આકૃતિમાં રાય વનસ્પતિની પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર પ્રસ્તુત કરેલું છે, બરોબર. એટલે અહીંયા તમે જે આકૃતિ જોઈ રહ્યા છો અને તમે જે પુષ્પસૂત્ર જોઈ રહ્યા છો, બરોબર, એ બંને રાય વનસ્પતિના પુષ્પનું છે, બરોબર. અને રાય વનસ્પતિનું જે કુળ છે એ કયું છે તો કે ભાઈ બ્રાસિકેસી,
આ વસ્તુ આપણે યાદ રાખવાનું છે, કારણ કે નીટની અંદર આ ક્વેશ્ચન પૂછી શકે છે. હવે જુઓ, રાઈના પુષ્પનું આપણે પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ આપણે જોઈએ. તો તમે જોઈ શકો છો, સૌથી પહેલા તમને શું જોવા મળે છે? તો કે ભાઈ સૌથી પહેલા તમને જોવા મળે છે એમની અંદર વજ્રચક્ર. તો વજ્રચક્રની અંદર તમે જોઈ શકો છો કે વજ્રપત્રની ગોઠવણી કંઈક અલગ છે. બે વજ્રપત્ર બહારની સાઈડ છે અને બે વજ્રપત્ર અંદરની સાઈડ છે. બરોબર, એટલા જ માટે તમે અહીંયા પુષ્પસૂત્રની અંદર જોઈ શકો છો કે પછી એણે શું લખ્યું છે? તો કે ભાઈ 2+2 લખ્યું છે, કે ભાઈ બે બહારની સાઈડ છે અને બે અંદરની સાઈડ છે. ત્યારબાદ આપણને શું જોવા મળે છે? તો કે ભાઈ દલચક્ર જોવા મળે છે, અને એ દલચક્રની અંદર દલપત્રો એ 4ની સંખ્યામાં જોવા મળે છે. એટલા માટે અહીંયા આપણે દર્શાવ્યું છે સી કરીને 4. બરોબર, એવી જ રીતે એમની પછી શું આવે છે? તો કે ભાઈ પુંકેસર ચક્ર આવે છે. હવે પુંકેસર ચક્રની ગોઠવણી કંઈક વિચિત્ર છે. બરોબર, તો બે પુંકેસર કંઈક આપણને અલગથી જોવા મળે છે અને 4 પુંકેસર આવી રીતે આપણને વચ્ચે જોવા મળે છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા પણ એવી રીતે જ દર્શાવવામાં આવેલું છે કે ભાઈ એ કરીને સૌથી પહેલા બે પુંકેસર કે જે આપણને અલગથી જોવા મળે છે એ, અને બાકીના પછી વચ્ચે આપણને જે 4 પુંકેસર જોવા મળે છે એ, એટલે 2+4 લગાડવામાં આવ્યું છે. અને ત્યારબાદ આવશે સ્ત્રીકેસર, અને સ્ત્રીકેસરની અંદર આપણને શું જોવા મળે છે? તો કે ભાઈ બે બીજાશય જોવા મળે છે. એટલા માટે અહીંયા જુઓ, તમે જોઈ શકો છો કે જી પછી કાઉન્સમાં 2 લખ્યું છે. બરોબર, આવી રીતે જી અને કાઉન્સમાં 2 લખ્યું છે. હવે કાઉન્સમાં 2 લખ્યું છે એનો મીનિંગ શું થાય છે? તો કે ભાઈ તમને બે સ્ત્રીકેસર જોવા મળે છે અને બંને સ્ત્રીકેસર એકબીજા સાથે જોડાયેલા છે. ખ્યાલ આવ્યો? એટલા માટે એમણે શું દર્શાવ્યું છે? તો કે ભાઈ જી પછી કાઉન્સમાં 2. અને બીજાશય કેવું છે? તો કે ભાઈ ઉચ્ચસ્થ છે, એટલા માટે લીટીની ઉપર જી દર્શાવવામાં આવેલો છે. ખ્યાલ આવ્યો? અને જુઓ, પુષ્પસૂત્રની અંદર સૌથી પહેલા આપણે શું દર્શાવવાનું છે? તો કે ભાઈ પુષ્પ નિયમિત છે કે નહીં એ પહેલા આપણે દર્શાવશું. બરોબર, એટલે આ પુષ્પ કેવું છે? તો કે ભાઈ નિયમિત છે, એટલા માટે એમણે આવી સાઇન યુઝ કરી છે. બરોબર, અને ત્યારબાદ આ પુષ્પ કેવું છે? તો કે ભાઈ ઉભયલિંગી છે, યા તો નર છે, યા તો માદા છે. બરોબર, તો અહીંયા આ સાઇનનો યુઝ કર્યો છે. એનો મિનિંગ શું થાય છે? તો કે ભાઈ આ પુષ્પ એ ઉભયલિંગી છે. ખ્યાલ આવ્યો? તો આવી રીતે આખું પુષ્પસૂત્ર બને છે. તો આઈ હોપ તમને આ પુષ્પસૂત્ર બનાવતા આવડી ગયું હશે. બરોબર, અને પુષ્પાકૃતિ કઈ રીતે જોવી, કઈ રીતે સમજવી એ પણ તમને આવડી ગયું હશે. તો આ સાથે આપણો આ વિડીયો સમાપ્ત થાય છે. આપણે મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને ટેક કેર. બાય બાય.